અમદાવાદમાં જગન્નાથ મંદિરે રાખવામાં આવેલા હાથીનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે કે જે રીતે ગતરોજ હાથીને મારવાનો વિડીયો વાયરલ થયા બાદ તંત્ર દોડતું થયું છે। જિલ્લા પશુપાલન વિભાગની ટીમોએ હાથીઓનું ચેકિંગ હાથ ધર્યું અને હાથીઓની શારીરિક અને માનસિક સ્થિતિનું ચેકિંગ કરવામાં આવ્યું છે। ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ પણ તપાસમાં જોડાયા છે। અત્યાધુનિક સેન્સર મશીન દ્વારા હાથીઓના વિવિધ પરીક્ષણ પણ કર્યા તો હાથીની આંતરિક અને બાહ્ય ઈજાઓ તપાસવામાં આવી છે। તો જે રીતે ગતરોજ હાથીને મારવાનો વિડીયો સામે આવ્યો હતો અને મારવાના વિડીયો બાદ જે મામલો છે તે ગરમાયો હતો। જો કે હાલ જે હાથીઓ છે તેને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જિલ્લા પશુપાલન વિભાગની ટીમો દ્વારા હાથીઓનું ચેકિંગ હાથ ધરાયું। વધુ વિગતો મેળવીશું। સંવાદદાતા મિહિર આપણી સાથે સીધા જોડાઈ ચૂક્યા છે। મિહિર, જે રીતે ગતરોજ એક વિડીયો વાયરલ થયો હતો ને તેમાં પણ જોઈ શકાતું હતું કે હાથીને કેવી રીતે મારવામાં આવી રહ્યો હતો અને ત્યારબાદ આ મામલો છે તે ગરમાયો પણ હતો અને હાલ તંત્ર પણ દોડતું થયું છે અને હાથીઓનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। કયા પ્રકારે પરીક્ષણ થઈ રહ્યું છે અને હાલ અત્યારે તપાસની અંદર શું સામે આવી રહ્યું છે? બિલકુલ કુશાગ્ર, અત્યારે હાલમાં જમાલપુર ખાતે આવેલ જગન્નાથ મંદિર છે તેની સામે જે હાથીઓને રાખવામાં આવે છે ત્યાં આપણે હાલમાં ઊભા છીએ। તો અમારી પાછળ અત્યારે જોઈ શકતા હશો જે પ્રમાણે જે હાથીઓને રાખવામાં આવે છે તેમની અત્યારે તપાસ છે તે કરવામાં આવી રહી છે। અત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા તેમની તપાસ કરવામાં આવી રહી છે, તેમને સ્કેન કરવામાં આવી રહ્યા છે। જે પ્રમાણે હાલમાં તમે દ્રશ્યમાં પણ જોઈ શકતા હશો કે જે પ્રમાણે એક બાદ એક જે હાથી છે તેમને અહીંયા લઈને આવવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ જે તેમની તપાસ છે તે કરવામાં આવી રહી છે। જે પ્રમાણે રથયાત્રા સમયે જે સમગ્ર બાબત સામે આવી હતી કે હાથી છે તે ગાંડાતૂર થયા હતા અને ત્યારબાદ આખી ઘટના છે જે સામે આવી હતી અને ત્યારબાદ ફરી એકવાર એક વિડીયો વાયરલ થયો હતો જેમાં મહાવત છે જે એક હાથીને મારતા હતા। ત્યારબાદ અત્યારે ફોરેસ્ટ વિભાગની જે ટીમ છે તે અત્યારે હવે આ મામલામાં તેમને પોતાનો ભાગ ભજવ્યો છે અને હાલમાં અત્યારે તે સામે આવી છે। તમે હાલમાં જોતા હશો કે જે પ્રમાણે જિલ્લા પશુપાલન વિભાગની જે ટીમો છે અત્યારે એકથી વધારે જે ટીમ છે તે અહીંયા ઉપસ્થિત છે અને તે અત્યારે દરેક હાથી 17 થી 18 અહીંયા હાથી અત્યારે હાલમાં રાખવામાં આવ્યા છે અને તે બધાનું જ તપાસ છે તે હાલમાં એક બાદ એક કરવામાં આવી રહી છે। તપાસમાં જે પ્રમાણે ફોરેસ્ટ વિભાગના જે અધિકારીઓ છે તેમના દ્વારા તેમને સ્કેન જે કરવામાં આવતું હોય જે મશીન છે તેમના દ્વારા હાથીઓનું શારીરિક અને માનસિક સ્થિતિનું જે ચેકિંગ છે બંનેનું ચેકિંગ છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે અને સાથે જ તે અત્યાધુનિક જે સેન્સર મશીનની જે મેં વાત કરી તેમના દ્વારા હાથીઓનું વિવિધ જે પરીક્ષણ છે તે પણ ફોરેસ્ટની ટીમ દ્વારા અત્યારે કરવામાં આવી રહ્યું છે। હાથીની જે આંતરિક અને બાહ્ય ઈજાઓ છે તે પણ અત્યારે હાલમાં તપાસવામાં આવી રહી છે કારણ કે જે પ્રમાણે આ વિડીયો વાયરલ થયો ને ત્યારબાદ ઘણા બધા સવાલ છે જે બાહ્ય લોકમાં ચર્ચાતા હતા અને ત્યારબાદ અત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા તમે જુઓ છો હાલમાં કે કઈ રીતે આ તપાસ છે હાથીને કઈ રીતે જે ટીમ છે જે લોકો છે તેમના દ્વારા જે મહાવત છે તેને સાથે રાખીને આ સમગ્ર તપાસ છે જે કરવામાં આવી રહી છે। તમે હાલમાં દ્રશ્યમાં પણ જોઈ શકતા હશો કે સમગ્ર ફોરેસ્ટની ટીમ સાથે જે ડૉક્ટર્સ હોય છે એનિમલના તે પણ અત્યારે હાલમાં તમે દ્રશ્યોમાં જોતા હશો કે જે પ્રમાણે તે સર્વે અહીંયા ઉપસ્થિત છે અને તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક સમગ્ર તપાસ છે જે હાલમાં કરવામાં આવી રહી છે। હાલમાં તમે જુઓ છો કે સમગ્ર ટીમ દ્વારા અત્યારે આ તપાસ છે જે આ ફાઇલમાં કરી દેવામાં આવી છે। આપણી સાથે અહીંયા અધિકારી પણ જે સાહેબ કઈ રીતની તપાસ કરવામાં આવી છે અને હાથીઓમાં કઈ એવું સામે આવ્યું છે કરી જાઓ? હાથીઓની જે રથયાત્રા દરમિયાન થોડી ભાગદોડ થઈ હતી હાથીઓની એના અનુસંધાને ફરીથી અમે એની મેડિકલ ચેકઅપ કેટલા માટે કરી રહ્યા છીએ કે હજુ કંઈ એવી કમાન્ડ બહાર નથી ને તો દરેક મહાવતની અમે ત્યાં આગળ જોડે ઊભા રાખી અને દરેક મહાવતને જે જરૂરી છે બધા કમાન્ડ અમે અપાવ્યા છીએ અને ઓલમોસ્ટ કમાન્ડ પ્રમાણે વર્ત્યા છે ને એ પ્રમાણે અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ। પછી એના કોઈ ઇન્જરી કે એવું કંઈ નથી ને એ પણ અમે જોઈ રહ્યા છીએ અને એનો સંયુક્ત રિપોર્ટ જે આવશે એ અમે અધિકારીને આપશું એટલે એ ફોરવર્ડ કરશે। અત્યાર સુધી બાહ્યમાં કોઈ ઈજા દેખાણી હોય અને કેટલા હાથીઓને અત્યાર સુધી તપાસ છે કરવામાં આવી છે? અહીંયા અત્યારે 13 હાથીઓ છે એની તપાસણી થઈ ગઈ છે અને હવે બીજા હાથીઓ બીજી જગ્યાએ શિફ્ટ કરેલા છે ત્યાં અમે જોઈ રહ્યા છીએ, ત્યાં જોઈ લઈશું। સર, આગળનું કઈ રીતનું કાર્ય રહેશે તપાસ કર્યા બાદ જે સામે આવે રિઝલ્ટ અને ત્યારબાદનું કાર્ય કઈ રીતના રહેશે વિગત મેળવવા? એને કંઈ ટ્રીટમેન્ટ આસ્પેક્ટ જરૂરિયાત હશે તો અમે એને ટ્રીટમેન્ટ આપીને પૂરી કરી દઈશું। બાકી અનનેસેસરી કંઈ તકલીફ ન હોય તો પછી એ તો ફ્રી ટુ મૂવ છે, એમાં કોઈ તકલીફ નથી।
ચોક્કસથી અત્યારે આપણી સાથે જે પ્રમાણે અધિકારી હતા તે અહીંયા ઉપસ્થિત હતા ને તેમના દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે અત્યારે જે પણ વિગત છે જે લેવામાં આવશે, તમામ જે વિગત છે તે ભરવામાં આવશે ને ત્યારબાદ જો આંતરિક કોઈ એવી ઈજા હોય, કારણ કે બાહ્ય અત્યારે તેમણે કીધું તે પ્રમાણે કોઈ ઈજા તે સામે નથી આવતી, પરંતુ આંતરિક જો કોઈ એવી ઈજા હોય તેને લઈને આગળ જે તપાસ છે, જે કાર્ય છે તે ઈજાઓ પ્રમાણે અને સાથે જ જે પ્રમાણે તેમણે કીધું કે મહાવતના જે કમાન્ડ હતા, કારણ કે તે સમયે મહાવતના કમાન્ડને હાથી ક્યાંક ને ક્યાંક માનતો ન હતો તેવું પણ જોવા મળતું હતું, એટલે મહાવતના કમાન્ડ જે નક્કી હતા તે બધા અલગ અલગ ચેક કરવામાં આવે ને ત્યારબાદ અત્યારે હાલમાં જે 13 જેટલા હાથીઓ છે સમગ્ર તેમની તપાસ છે તે અત્યારે હાલમાં અહીંયા શરૂ છે. કુશાગ્ર. બિલકુલ મેયર, માહિતી સાથે જોડા બદલ આપનો આભાર. અત્યારે તમામ હાથીઓ છે કે જેમનું અત્યારે ચેકિંગ મેડિકલ ટીમ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યું છે અને આગળ સમાચારમાં વાત